શનિદેવ ન્યાયના દેવ, નિષ્પક્ષ દેવ, સારા કાર્યનું સારું ફળ અને દુષ્કર્મ કરનારને શિક્ષા આપનાર દેવ, મહેનતુ, શિસ્તબદ્ધ અને પ્રમાણિક વ્યક્તિને આશીર્વાદ આપનાર, આળસુ, અપ્રમાણિક અને કુકર્મ કરનારને દંડ આપનાર દેવ, સત્ય અને પ્રકાશના દેવ, સૂર્યદેવના પુત્ર, જેમના મોટા ભાઈ યમ મૃત્યુ બાદ ન્યાય કરે છે અને પોતે શનિદેવ જીવનકાળ દરમિયાન ન્યાય કરે છે. ખાસ કરીને સાડાસાતી દરમિયાન વ્યક્તિને ખૂબ તપાવે છે અને નિખારે પણ છે. આ વાતો આપણે જાણીએ છીએ, પણ શનિદેવના કુટુંબ વિશે જાણવું રસપ્રદ થઈ પડશે. સૂર્યદેવના પત્ની સંજના અને છાયા અને એમના સંતાનો યમ, યમુના, અશ્વિની કુમાર, મનુ, તાપ્તી અને શનિદેવ. સૂર્યના પુત્ર છતાં શનિદેવ શ્યામ કેમ? અને પિતા પુત્ર છતાં સૂર્યદેવ અને શનિદેવ વચ્ચે અણબનાવ કેમ છે? એ પૌરાણિક કથા વિશે આપણે અન્ય વિડીયોમાં વાત કરીશું. આજે સમજીએ સાડાસાતીમાં સમતા આપનાર અને શનિદેવને પ્રસન્ન કરનાર આ મંત્ર. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. અર્થાત ચમકતા નીલ શ્યામ વર્ણના સૂર્યના પુત્ર યમદેવ જેમના મોટા ભાઈ છે, જેઓ છાયાદેવી અને માર્તંડ એટલે કે સૂર્યદેવ થકી જન્મ્યા છે, તેવા અને ધીમે ધીમે ચાલનારા શનિદેવ, હું તમને પ્રણામ કરું છું.